नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत की लाजपोर जेल में बंद कैदी अब अपराध की राह छोड़कर आध्यात्मिकता की ओर आत्मविकास की दिशा में आगे बढ़ रहे हैं। जेल प्रशासन द्वारा चलाई जा रही लाइब्रेरी पहल के तहत कैदियों ने वर्ष 2024 में अब तक 26,000 से अधिक पुस्तकें पढ़ी हैं। लाजपोर जेल में अधिक धार्मिक, मोटिवेशनल और आध्यात्मिक पुस्तकों की सबसे ज्यादा मांग देखी जा रही है। 2 वर्ष पहले जेल की लाइब्रेरी से प्रतिमाह केवल 800 पुस्तकें इश्यू होती थी, जो बढ़कर 2200 प्रतिमाह तक पहुंच गई है। विशेष बात तो ये कि कैदी न सिर्फ खुद पढ़ रहे हैं बल्कि अन्य कैदियों को भी पढ़ने के लिए प्रवृत्त कर रहे हैं। जेल प्रशासन हर कैदी का पुस्तक पठन रिकॉर्ड भी रख रहा है। कौन कैदी कौन सी पुस्तक पढ़ रहा है, इसकी पूरी जानकारी दर्ज की जाती है। जो कैदी पढ़ नहीं सकते उनके लिए ऑडियो लाइब्रेरी की सुविधा भी उपलब्ध करवाई गई, ताकि वे भी ज्ञान और सकारात्मकता से जुड़ सके। इस पहल का उद्देश्य है कैदियों के मन में मानसिक परिवर्तन लाना और उन्हें एक बेहतर जीवन की ओर अग्रसर करना है। आपનું નામ? મારું નામ અશોક છે ધીરુભા વાઘેલા। અશોકભાઈ ક્યાં છો અને શું સજા હતી અને અત્યારે કઈ રીતના તમે વાંચી કરી? હું અત્યારે લાજપોર મધ્યસ્થ જેલમાં છું અને છેલ્લા 302ની અંદર છેલ્લા 14 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છું। કઈ કઈ પુસ્તક વાંચો છો અને કેટલું તમારા જીવનમાં પરિવર્તન આવ્યું? મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવદ્ ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય, તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વત્તા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે હવે ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે। સમાજની અંદર બધા માણસો, આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ। આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાની ભૂલ થઈ ગયેલી છે એવો ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં, એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે। અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે। देखते रहिए द हिंद 24 न्यूज।